नमस्कार ब्रह्मनाथ। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 9 ત્રિકોણમિતિનો ઉપયોગ એનો અભ્યાસ કરીએ છીએ અને એની અંદર સ્વાધ્યાય 9.1 એનો દાખલા નંબર 7 આપણે હવે જોઈશું। દાખલા નંબર 7 ની રકમ છે જમીન ઉપર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ ઉપર રહેલ સંચાર ટાવર ના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણ અનુક્રમે 45 અને 60 છે તો ટાવરની ઊંચાઈ શોધો। સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો। આકૃતિમાં તમારે એક બીસી આ બીસી છે એ તમારું ઇમારત છે અને આ છે એ ટાવર છે, એબી એ ટાવર છે, બરાબર। તો તમારી પાસે ખૂણો આપેલો છે એટલે ઇમારત એટલે તમને સામેની બાજુ આપેલી છે, બરાબર। આપણે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે, બરાબર છે। તો અહીંયા પાસેની બાજુ અંતર એ આપણી પાસે છે નહીં। અહીંયા એબી એ સંચાર ટાવર છે, બીસી એ ઇમારત છે અને ડી એ નિરીક્ષણ બિંદુ છે કે જ્યાંથી ઊભા રહીને તમારે જોવાનું છે, બરાબર। તો એના દ્વારા સ્ટેપ નંબર 2 આથી તમને બે ત્રિકોણો મળે છે। એક ત્રિકોણ મળે છે બીસીડી, બીસીડી કયો છે નીચેનો, અને એસીડી તો એ આખો મોટો ત્રિકોણ, બરાબર। તો ત્રિકોણ બીસીડી માં ખૂણો સી 90 ડિગ્રી, ખૂણો ડી 45 ડિગ્રી અને બીસી એટલે બીસી નું માપ, બરાબર। આ 45 ડિગ્રી એટલે ખૂણો અને સામેની બાજુ તમને આપેલી છે, બરાબર। તો એ તમને આપેલી છે તો એનાથી તમને શું મળશે, પાસેની બાજુ મળશે ને, આ પાસેની બાજુ તમને મળી જશે ને। અને બીજી વસ્તુ, બીજો ત્રિકોણ છે ત્રિકોણ એસીડી, એમાં ખૂણો સી 90 ડિગ્રી અને ખૂણો ડી એ 60 ડિગ્રી છે, એમાં અંતર આપણને શોધવાનું છે, એ બી આપણે શોધવાનું છે। સ્ટેપ નંબર 3 ત્રિકોણ બીસીડી માં ખૂણો સી 90 ડિગ્રી છે તો એની અંદર તમને જે બે મૂલ્યો આપેલા છે તો tan d બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ આપણને બીસી આપેલી છે, પાસેની બાજુ સીડી આપેલી છે, 45 નો ખૂણો બનાવે છે એટલે tan 45 બરાબર 20 ભાગ્યા સીડી, tan 45 નું મૂલ્ય આપણને આપેલું છે 1 કોષ્ટક 8.1 પરથી, તો 1 બરાબર 20 ભાગ્યા સીડી, આ સીડી ક્રોસ ગુણાકાર કરતા સીડી બરાબર 20 મીટર તમને મળે, એટલે તમને પાસેની બાજુ એ તમને 20 મીટર હવે મળી ગઈ, બરાબર। હવે એક મળી જાય એટલે બીજું તો આપણે કરી જ નાખીએ તરત જ। સ્ટેપ નંબર 4 હવે ત્રિકોણ એસીડી માં ખૂણો સી 90 ડિગ્રી છે
तो tan d बराबर सामेनी बाजू भाग्या पासेनी बाजू AC भाग्या AD AC भाग्या CD AC भाग्या CD तो tan 60 बराबर AC भाग्या 20 અહીંયા tan 60 નું મૂલ્ય એ આપણને √3 આપેલું છે કોષ્ટક 8.1 પરથી તો √3 બરાબર AC ભાગ્યા 20 આ 20 આની જોડે ગુણાય એટલે આખા AC નું માપ જે છે AC એટલે નીચેથી ઉપર સુધીના ઇમારત અને ટોચ બંનેનો સરવાળો એ તમને મળી ગયા અહીંયા 20 ગુણ્યા √3 મીટર. હવે સ્ટેપ નંબર 5 સંચાર ટાવરની ઊંચાઈ છે AB. તો અહીંયા આપણે શું કરીશું તો કે A ડેશ B ડેશ C હોવાથી તો AC બરાબર AB વત્તા BC. આપણે AB નું મૂલ્ય શોધવાનું છે બરાબર. તો AB બરાબર AC માઇનસ BC AC માઇનસ BC બરાબર. હવે AC નું મૂલ્ય આપણને ઉપર મળી ગયું તો 20 ગુણ્યા √3 અને BC નું મૂલ્ય આપણને આપેલું જ છે 20 તો 20 ગુણ્યા √3 માઇનસ 20 બંનેમાંથી 20 કોમન કાઢો એટલે 20 ગુણ્યા √3 માઇનસ 1 બરાબર. તો સ્ટેપ નંબર 6 આમ સંચાર ટાવરની ઊંચાઈ જે છે એ 20 ગુણ્યા √3 માઇનસ 1 મીટર આવી તમને મળે છે બરાબર. દાખલા નંબર 8 એની રકમ છે એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. એટલે પહેલા એક ઊંચી બેઠક છે અને બેઠક ઉપર પ્રતિમા ગોઠવેલ છે બરાબર. જમીન પરના એક બિંદુથી આ પ્રતિમાના ટોચનો ઉત્સેદ કોણનું માપ 60 છે. બેઠકની ટોચના ઉત્સેદ કોણનું માપ એટલે પ્રતિમાનું ટોચ અને બેઠકની ટોચ એનું માપ તમને 45 આપેલું છે. તો કે છે બેઠકની ઊંચાઈ શોધો. હવે ઊંચાઈ શોધવાની આવે એટલે તમારે સામેની બાજુ જ શોધવાની આવે એવું ખબર જ છે આપણને. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. આકૃતિમાં તમને એક બેઠક આપેલી છે અને એની ઉપર પ્રતિમા ગોઠવેલી છે બરાબર. તો બેઠક અને પ્રતિમા. હવે અહીંયાથી જોનારની નજરથી પ્રતિમાની ટોચ જે છે ચલો તો અહીંયા આકૃતિમાં આપણે બેઠક અને એની પ્રતિમા બંનેના ખૂણા એ આપણને મળી ગયા. આપણે ટોટલ ઊંચાઈ બેઠકની ઊંચાઈ એટલે આ નીચેની ઊંચાઈ જે છે એટલે આ સામેની બાજુ આ ખૂણાના સંદર્ભે આ બાજુ આપણે શોધવાની બરાબર. અહીંયા AB પ્રતિમા છે. આકૃતિને હવે આપણે સમજાવીએ છીએ લોકોને. BC એ બેઠક છે અને D એ જમીન ઉપરનું નિરીક્ષણ બિંદુ છે. તો એના દ્વારા આપણને શું મળે છે તો સ્ટેપ નંબર 2 આથી ત્રિકોણ BCD BC અને D આ એક નંબરનો ત્રિકોણ એની અંદર ખૂણો C 90 ડિગ્રી અને D 45 એ મળે છે. અને બીજો ખૂણો ત્રિકોણ ACD એટલે બીજો ત્રિકોણ મળે છે. એમાં ખૂણો C 90 ડિગ્રી અને ખૂણો D 60 ડિગ્રી મળે છે બરાબર. અને C AB એ પ્રતિમાની ઊંચાઈ AB એટલે પ્રતિમાની ઊંચાઈ એટલે આ A થી B સુધીનું જે અંતર છે એ અંતર આપણને આપી દીધું છે 1.6 મીટર 1.6 મીટર બરાબર. તો એ આપણને આપી દીધેલું છે. હવે આ આપેલું હોય તો આપણે આ જે છે એ ધારી લેવું પડે બરાબર. તો D માં ધારો કે બેઠકની ઊંચાઈ BC બરાબર x મીટર છે. આને આપણે x ધારો બરાબર. તો આખી ઊંચાઈ તમને મળી ગઈ 1.6 વત્તા x બરાબર. તો હવે સ્ટેપ નંબર 3 ત્રિકોણ BCD માં ખૂણો C 90 ડિગ્રી ત્રિકોણ BCD માં ખૂણો C 90 ડિગ્રી હોય તો tan D બરાબર BC ભાગ્યા CD
આ BC ભાગ્યા CD એટલે શું? તો આપણે સાદી ભાષામાં કહીએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan 45 બરાબર x ભાગ્યા CD બરાબર. હવે tan 45 નું મૂલ્ય આપણને 1 આપેલું છે કોષ્ટકમાં, તો 1 બરાબર x ભાગ્યા CD. આ ક્રોસ ગુણાકાર કરો તો CD બરાબર x. તો CD ક્યાં ગયું? આ નીચેનું છે માપ એ CD, એટલે પાસેની બાજુ તમારી છે એ xi, પાસેની બાજુ તમારી xi CD. હવે સ્ટેપ નંબર 4, બીજો ત્રિકોણ લો, ત્રિકોણ ACD. એમાં ખૂણો C 90 ડિગ્રી છે, તો એમાં tan D બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? AC ભાગ્યા CD. તો tan 60 બરાબર AC ભાગ્યા x. અહીંયા tan 60 નું મૂલ્ય આપણને આપેલું છે √3. આવું કોષ્ટકમાં આપેલું છે. તો અહીંયા √3 બરાબર AC ભાગ્યા x. અહીંયા પણ ક્રોસ ગુણાકાર કરીએ એટલે AC બરાબર √3 into x, એટલે AC એટલે તમારું આખું માપ જે છે એ તમને કેટલું મળ્યું? √3 into x. √3 into x મીટર. બરાબર છે? આખું માપ મળી ગયું, એટલે CD મળી ગયું. એટલે આ તમને હવે સામેની બાજુ મળી ગઈ આખી. બરાબર. તો હવે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 5. બરાબર. તો અહીં આગળ a ડેશ b ડેશ c હોવાથી AC બરાબર AB વત્તા BC. આપણે AB જોઈએ છે, તો આ BC આ બાજુ જશે, એટલે આના પછી તમને આના પછી આ સ્ટેપ મળશે AB બરાબર AC માઇનસ BC. તો AB બરાબર 1.6 આપેલું છે બરાબર √3 into x માઇનસ x. બરાબર. આ બંનેમાંથી x સામાન્ય નીકળશે, એટલે 1.6 બરાબર x into √3 minus 1. આ √3 minus 1 એ નીચે આવી જશે, એટલે x બરાબર 1.6 ભાગ્યા √3 minus 1. હવે આપણે ખબર છે કે જ્યારે બે રકમ હોય તો વિરોધી વડે છેદનું સમયકરણ કરવાનું, અને એક રકમ હોય તો એની એ જ વડે રકમનું સમયકરણ. પણ છેદનું સમયકરણ કરો તો 1.6 ભાગ્યા √3 minus 1 ગુણ્યા √3 plus 1 √3 minus 1 √3 plus 1. હવે આ જે છે એ તમારું a minus 1 અરે a minus b અને a plus b આવા અવયવ સૂત્ર પ્રમાણે a² minus b². આવું સ્ટેપ આવશે. તો આના પછીનું જે સ્ટેપ છે એ કયું આવશે? 1.6 into √3 plus 1 અને છેદમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ માઇનસ 1 નો વર્ગ. બરાબર. આના પછીનો સ્ટેપ આવશે 1.6 into √3 plus 1 અને ભાગ્યા 3 minus 1. હવે આ 3 minus 1 આયા એટલે તમારું 2 આયા, તો અહીંયા x બરાબર 1.6 into √3 plus 1 ભાગ્યા 2. આવો જવાબ તમને મળે. હવે તમારે શું કરવાનું છે? તો આ 2 અને 16 એને ભાગીએ તો 0.8 આવે, એટલે x ની કિંમત તમને 0.8 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા 1 મીટર મળે. બરાબર. તો સ્ટેપ નંબર 6, આમ બેઠકની ઊંચાઈ 0.8 ગુણ્યા √3 plus 1 મીટર છે. બરાબર. લીબારી વાસે દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 માં એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ, એટલે ટાવર છે, ઊંચાઈ અને તળિયાથી ઇમારતની ટોચ, એટલે અહીંયા ટાવર અને ઇમારત બે વસ્તુ આપેલી છે. અહીંયા તમને બે વસ્તુ ટાવર અને ઇમારત બે આપેલી છે. બરાબર. એ બે ની વચ્ચે આપણે આકૃતિ દોરવાની છે. અને ઇમારતના તળિયેથી ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ 60 છે. પેલાનું 30, પેલાનું 60. હવે જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય, એટલે એક બાજુની ઊંચાઈ તમને આપેલી છે, તો આ થઈ તમારી સામેની બાજુ.
બરાબર, આ થઈ તમારી સામેની બાજુ. બરાબર, તો એક આપેલી હોય તો ઇમારતની ઊંચાઈ એટલે આ ઊંચાઈ તમારે શોધવાની છે. તો આ પણ શું છે? ખૂણાની સામેની બાજુ. બરાબર છે. તો ઇમારતની ઊંચાઈ શોધો. સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. આકૃતિમાં એક ટાવર દોર દો, એક ઇમારત દોર દો. બરાબર, ટાવરની ઊંચાઈ 50 મીટર આપેલી છે અને ઇમારતની ઊંચાઈ આપણે શોધવાની છે. હવે ટાવર જે છે, ટાવરના તળિયેથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ નાનો છે એટલે એની ઊંચાઈ નાની જ હશે. બરાબર, અને અહીંયા ઊંચાઈ વધારે હશે એટલે ખૂણો મોટો છે એટલે ઊંચાઈ વધારે હશે. તો એ રીતે આકૃતિ દોરી. હવે આકૃતિને સમજાવો. અહીંયા AB ટાવર છે, CD ઇમારત છે. AB ટાવર છે, CD ઇમારત છે. બરાબર, તો એના દ્વારા તમને મળે છે સ્ટેપ નંબર 2. બે ત્રિકોણો મળે છે. એક ત્રિકોણ છે ABD એટલે આ બાજુનો ત્રિકોણ, અને બીજો ત્રિકોણ મળે છે CBD એટલે આ બાજુનો ત્રિકોણ. તો પહેલા ત્રિકોણની વાત કરીએ ત્યારે પેલો ત્રિકોણ ઢાંકી દેવાનો. તો ત્રિકોણ ABD માં ખૂણો B એ 90 ડિગ્રી છે, ખૂણો D એ 60 ડિગ્રી છે અને AB બરાબર 50 મીટર આપેલું છે. આવું તમને પહેલા માટે આપેલું છે. હવે બીજા ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ CDB માં ખૂણો D 90 ડિગ્રી અને B 30 આપેલું છે અને એની બાજુનું માપ એટલે સામેની બાજુનું માપ આપણે શોધવાનું છે. સ્ટેપ નંબર 3, ત્રિકોણ ABD માં ખૂણો B એ 90 ડિગ્રી છે, તો tan D બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ AB છે, પાસેની બાજુ 50 છે, તો tan 60 બરાબર 50 ભાગ્યા BD. હવે tan 60 નું મૂલ્ય આપણને આપેલું છે √3. તો √3 બરાબર 50 ભાગ્યા BD. અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો BD બરાબર 50 √3 મીટર. 50 ભાગ્યા √3 મીટર. આ BD ની કિંમત આવી. આ BD કઈ છે? BD એટલે તમારું અંતર, પાસેની બાજુ. એ કેટલી આવી? 50 ભાગ્યા √3 મીટર. બરાબર છે. હવે બીજો ત્રિકોણ લો એટલે સ્ટેપ નંબર 4. વળી ત્રિકોણ CDB માં ખૂણો D કાટખૂણો છે, તો tan B બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે CD ભાગ્યા BD. CD ભાગ્યા BD એટલે આના પરથી આપણને CD ની કિંમત મળશે. બરાબર છે. તો tan 30 બરાબર CD ભાગ્યા 50 √3. બરાબર, અહીંયા આગળ tan 30 ની કિંમત આપણને આપેલી છે 1/√3. તો 1/√3 બરાબર CD ભાગ્યા 50 √3. તો હવે ક્રોસ ગુણાકાર કરો તમે તો CD બરાબર 50 ગુણ્યા √3 ગુણ્યા 1/√3. બંનેના છેદ સરખા છે એટલે 3 થઈ જશે. તો CD બરાબર 50 ભાગ્યા 3. હવે આ 50 ભાગ્યા 3 આયા એને તમે મિશ્ર પૂર્ણાંક સંખ્યા. બરાબર, તો 16 તરી 48 વત્તા 2 ભાગ્યા એટલે 16.2 આવું એને લખી શકાય. બરાબર છે. તમે આવું ના લખો કદાચ અને તમે 50 ભાગ્યા 3 લખો તો પણ કઈ ચિંતા નથી. કોક આડો હોય તો જે અડધો માર્ક આપે, બાકી તમને પૂરા માર્ક મળે છે. બરાબર. અને સ્ટેપ નંબર તમારું 5મું કે ઇમારતની ઊંચાઈ 16.2 મીટર છે. દાખલા નંબર 10. હવે દાખલા નંબર 10 ની રકમ છે એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં મૂકેલા છે. માર્ગ પર વચ્ચે કોઈ એક બિંદુએથી બંને સ્તંભના ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 60 અને 30 જણાય છે. તો કે છે દરેક સ્તંભની ઊંચાઈ શોધો. હવે ઊંચાઈ શોધવાની હોય એટલે આપણને ખબર જ છે કે સામેની બાજુ, અને
બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. અંતર શોધવાનું એટલે તમારે પાસેની બાજુ શોધવાની છે. બરાબર છે. હવે અહીંયા પહેલા તો રસ્તો બનાવી દો, મોટો રસ્તો. એટલે સ્ટેપ નંબર 1 માં આપણે શું કરીએ છીએ તો કે આકૃતિ દોરો. આકૃતિ દોરો. આકૃતિમાં એક 80 મીટર પહોળો રસ્તો છે. એટલે રસ્તો તમારો 80 મીટરનો અને એની બંને છેડે સમાન ઊંચાઈના, બંનેનો ઊંચાઈ સમાન હોય એવા બે સ્તંભ લગાવી દો, એટલે બે થાંભલા લગાવી દો. બરાબર. આ થઈ તમારી આના માટેની સામેની બાજુ ને આ થઈ આના માટેની સામેની બાજુ. બરાબર. આપણે આ પાબા શોધવાની છે. આખું અંતર આપેલું છે, એમાંથી અડધું અડધું શોધવાનું છે. બરાબર છે. તો હવે સામેની બાજુ અને પાસેની બાજુની જ્યારે વાત થતી હોય, બરાબર, ત્યારે આપણે tan થીટાનો જ ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે કોઈ પણ પ્રકારની ટેન્શન મગજમારી કરવાની. હવે આકૃતિને તમે સમજાવો, તમે જે દોરીએ. અહીંયા AB અને CD સમાન ઊંચાઈના બે સ્તંભ દર્શાવે છે. BD એ 80 મીટર પહોળો માર્ગ દર્શાવે છે તથા બિંદુ E એ માર્ગ પરનું નિરીક્ષણ સ્થાન દર્શાવે છે. અહીંયા એવા બિંદુથી જોવાનું છે કે એક બાજુનો ખૂણો 60 થાય ને એક બાજુનો 30 થાય. બરાબર. તો 30 વાળો હોય એ દૂર આવે, જેમ જેમ નજીક જઈએ એમ ખૂણો વધતો જાય, તો પેલો દૂર અને પેલો નજીક, એવું એક બિંદુ તમારે દર્શાવવાનું છે. આનાથી શું થશે તો કે બે ત્રિકોણો મળશે. એક ત્રિકોણ ABE. ABE એટલે આ બાજુનો ત્રિકોણ. બરાબર. એની અંદર ખૂણો B કાટખૂણો છે અને ખૂણો E 60 ડિગ્રી છે. બીજો ત્રિકોણ એટલે સ્ટેપ નંબર 2, એની અંદર એક અને બીજું બીજો ત્રિકોણ મળે છે CDE. CDE એટલે આ બાજુનો, એટલે આ બીજો ત્રિકોણ. તો એમાં ખૂણો D 90 છે અને ખૂણો E 30 છે. હવે કહે છે વધુમાં BD એ માર્ગની પહોળાઈ છે. BD એ માર્ગની પહોળાઈ છે જે 80 મીટર આપણને આપેલી છે. હવે ધારો કે BE, આ BE એ તમને x ધાર્યા છે, x મીટર. તો BE x મીટર આપણને આપેલા હોય તો આપણે B ડેશ E ડેશ D એના પરથી BD બરાબર BE વત્તા DE. બરાબર. અહીંયા મને BE એ x મીટર આપેલા છે, તો મારે DE શોધવું હોય તો શું કરવાનું? તો આના પછી તરત આ લખી શકાય કે DE બરાબર BD માઇનસ BE. BD તમને આપેલા જ છે 80, એમાંથી x એટલે DE નું મૂલ્ય, એટલે આ બાજુનું જે મૂલ્ય છે એ કેટલું થશે? 80 માઇનસ x. 80 માઇનસ x મીટર. બરાબર. હવે f. હવે કે છે ધારો કે AB બરાબર CD બરાબર h, બંને સ્તંભની ઊંચાઈ સરખી છે, તો AB અને CD સરખા કહેવાય અને એના બરાબર આપણે h મીટર ધારીએ. તો સ્ટેપ નંબર 3, ત્રિકોણ. હવે પહેલા ત્રિકોણ માટે ત્રિકોણ ABE માં ખૂણો B કાટખૂણો હોય તો tan E બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? AB અને પાસેની બાજુ છે BE. તો અહીંયા tan 60 બરાબર h ભાગ્યા x. તો tan 60 નું મૂલ્ય આપણને ખબર છે √3 આપેલું છે કોષ્ટકમાં. તો √3 બરાબર h ભાગ્યા x. તો આપણે x શોધવાનો છે, તો આને ક્રોસ કરી દઈશું. તો x બરાબર h ભાગ્યા √3 મીટર, જેને તમે પરિણામ નંબર 1 કહેશો. હવે બીજા ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ CDE, આ બાજુનો ત્રિકોણ. તો એમાં ખૂણો D કાટખૂણો છે, તો tan E બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર CD ભાગ્યા DE. તો tan 30 બરાબર h ભાગ્યા 80 માઇનસ x. અહીંયા tan 30 ની કિંમત આપણને આપેલી છે 1/√3. બરાબર. તો 1/√3 બરાબર h ભાગ્યા 80 માઇનસ x. ક્રોસ ગુણાકાર કરવાનો છે, તો 80 માઇનસ x આ બાજુ ઉપર ગુણાશે અને √3 ને h આ બાજુ આવી જશે. અહીંયા આ 80 છે એ આ બાજુ જતા રહે, અરે સોરી, આ x છે એ આ બાજુ જતા રહે અને આ પદ આ બાજુ જતું રહે.
તો શું આવશે? તો x બરાબર 80 માઇનસ √3 ઇન્ટુ h મીટર, જે તમને પરિણામ નંબર 2 આપે છે. હવે સ્ટેપ નંબર 5, પરિણામ 1 અને 2 પરથી આ બંને પરિણામ 1 અને 2 બંને x ની કિંમત આપે છે. તો જ્યારે બંને પરિણામ x ની કિંમત આપતા હોય ત્યારે એ બંને પરિણામને આપણે શું કરીએ છીએ? સરખાઈએ છીએ. તો h/√3 બરાબર 80 માઇનસ √3 ઇન્ટુ h. બરાબર. હવે શું કરવાનું છે? તો કે આ √3 છે એને આ બાજુ ઉપર ગુણવાના છે. તો કેવું સ્ટેપ આવશે? h બરાબર √3 ઇન્ટુ 80 માઇનસ √3h. હવે આ √3 ને 80 જોડે ગુણો એટલે 80 √3, અને આ √3 ને √3h જોડે ગુણો એટલે √3 ને √3 3 થઈ જશે, 3h. તો h બરાબર 80 ગુણ્યા √3 માઇનસ 3h. આ 3h એ આ બાજુ જતા રહેશે. તો 3h વત્તા h બરાબર 80 ગુણ્યા √3. 3 ને 1 4 થયા, 4h બરાબર 80 ગુણ્યા √3. આ 4 ભાગાકારમાં આવે તો h બરાબર 80 ગુણ્યા √3 ભાગ્યા 4. આ 4 અને 80 નો ભાગાકાર થશે એટલે h બરાબર 20 ગુણ્યા √3 મીટર. એટલે આ બંને ઊંચાઈ સરખી છે. બરાબર. એ ઊંચાઈ તમને મળી ગઈ, આ 20 ગુણ્યા √3 મીટર. બંને બાજુ સરખી છે. પણ હવે જે આપણે x ધાર્યું હતું એ પણ શોધવાનું, કારણ કે અંતર આપણે શોધવાનું છે. તો x બરાબર h ભાગ્યા √3. હવે h ની કિંમત આપણને મળી ગઈ 20 ગુણ્યા √3 ભાગ્યા √3. હવે √3 ને √3 જતા રહ્યા તો અંતર કેટલું આવ્યું? 20 મીટર. હવે x બરાબર મળી ગયું તો હવે આ બાજુનું પણ શોધવું પડે ને, કે 80 માઇનસ x. આ x એટલે કોણ છે? તો કે be મળ્યું. હવે આપણે de પણ શોધવું પડશે ને. તો de બરાબર 80 માઇનસ x. 80 માઇનસ 20 બરાબર 60. સ્ટેપ નંબર 8, આમ દરેક સ્તંભની ઊંચાઈ એ તમને કેટલી મળે છે? 20 ગુણ્યા √3 મીટર. અને નિરીક્ષણ સ્થળ નજીકના સ્તંભથી અંતર 20 મીટર છે, અને તેના બીજા સ્તંભ વચ્ચેનું અંતર એ 60 મીટર છે. બરાબર. તો મોટા ભાગના દાખલા તમે આખા એમાં જોશો તો તમને tan થીટાના સંદર્ભમાં, એટલે તમારે tan થીટાના જે મૂલ્યો છે એ તમારે ધ્યાન એટલે મોડે કરી દેવાના. બરાબર. બાકી તો સાદુરૂપ આપતા તો આવડે ને, ક્રોસ કરવાનું ને સાદુરૂપ આપવાનું એવું તો આવડે કે લોચો. બરાબર. ચાલો, કેટલી? 28. હવે ઉદાહરણ 11, નહેરના દાખલા નંબર 11. દાખલા નંબર 11, સ્વાધ્યાય 9.1, એનો દાખલા નંબર 11. એની રકમ છે, નહેરના એક કિનારા પર ટીવી ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલ છે. ટાવરની સામે બીજા કિનારા પર રહેલ એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે. હવે ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુથી ટાવરના ટોચનું ઉચ્છેદ કોણ એ 30 ડિગ્રી છે, એવું આકૃતિમાં આપેલું છે. એટલે જુઓ આકૃતિ હોય ને એટલે આકૃતિ આપેલ છે. તો કે તમારે શું કરવાનું? તો કે ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ બે વસ્તુ શોધવાની છે. એટલે ઊંચાઈ અને અંતર બે શોધવાનું છે. સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલ છે. બરાબર. અહીં આપણે આબેહૂબ ટાવર બનાવવાની કોઈ જરૂર નહીં. આપણે આમ ઊભી લીટી દોરી દેવાની. બરાબર.
સીધી એક લીટી જ દોર દેવાની અને એના માટે પાછી ફૂટપટ્ટીએ કઈ લેવાની જરૂર નહીં. આમ લીટી મારો એટલે સીધી જ આવે. એ લોકો સાપેક્ષે માની લે કે આ સીધું જ છે. પાછી એ વખતે કંપાસ ખોલો, આમ પેન્સિલ લો, ફૂટપટ્ટીથી આમ કરો એવું કશું કરવાની જરૂર નહીં. બરાબર, ફટાફટ આપણે આપણી પેન ફરવી જોઈએ. હવે આકૃતિ આપેલ છે તો એ આકૃતિને તમે સમજાવો. અહીંયા AB એ ટીવી નો ટાવર છે. AB એ ટાવર છે એટલે તમારે સામેની બાજુ એટલે ઊંચાઈ. BC એ નેરની પહોળાઈ છે. B થી C સુધી નેરની પહોળાઈ એટલે તમારું પાસેની બાજુ એટલે કે અંતર. હવે C અને D એકબીજાથી 20 મીટર દૂર આવેલા છે. એ અંતર આપેલું છે. એવા નિરીક્ષણ બિંદુ છે કે જેથી DC અને B એ સમરેખ થાય. હવે આ સમરેખ થાય એટલે ખબર ને, D ડેશ C ડેશ B. હવે આટલું દોર્યાથી આપણને બે ત્રિકોણ મળે છે. સ્ટેપ નંબર 2, આથી ત્રિકોણ ABC કયો છે? આ ત્રિકોણ ABC માં ખૂણો B 90 ડિગ્રી, ખૂણો C 60 ડિગ્રી. બીજો ત્રિકોણ છે ABD. ત્રિકોણ ABD માં ખૂણો B 90, ખૂણો D 30 અને CD બરાબર 20 મીટર થાય છે. હવે સ્ટેપ નંબર 3, ધારો કે ટાવરની ઊંચાઈ AB બરાબર h મીટર આપણે ધારીએ. ટાવરની ઊંચાઈ ધારીએ અને નેરની પહોળાઈ BC બરાબર x મીટર આપણે ધારીએ તો અહીંયા BD બરાબર એટલે BD તો અહીંયા B ડેશ D ડેશ અરે B ડેશ C ડેશ D હોવાથી BD આખું બરાબર BC પ્લસ CD. તો BC આપણને કઈ ગયું? BC આર્યું x. તો x વત્તા 20 આના બરાબર x વત્તા 20 મીટર આવું થાય. સ્ટેપ નંબર 4. હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી એટલે tan C બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ AB અને પાસેની બાજુ BC. તો tan 60 બરાબર h upon x. tan 60 નું મૂલ્ય આપણને આપેલું છે √3. તો √3 બરાબર h ભાગ્યા x. તો x ની કિંમત એટલે ક્રોસ ગુણાકાર કરતા x બરાબર આપણને મળે છે h ભાગ્યા √3. એને પરિણામ નંબર 1 કહીશું. સ્ટેપ નંબર 5, બીજો ત્રિકોણ લો. ત્રિકોણ ABD માં ખૂણો B કાટખૂણો છે. તો tan D બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર AB ભાગ્યા BD. તો tan 30 બરાબર h upon x plus 20. tan 30 બરાબર 1 upon √3. તો 1 upon √3 બરાબર h ભાગ્યા x plus 20. ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરતા x plus 20 બરાબર √3 into h. આ 20 આ બાજુ આવી જાય એટલે x બરાબર √3 into h વત્તા 20 બરાબર ઓછા 20 બરાબર પરિણામ નંબર 2. સ્ટેપ નંબર 6, બંને x ની કિંમત દર્શાવે છે એટલે પરિણામ 1 અને 2 ને સરખાવતા. અહીંયા 1 અને 2 ને સરખાવતા. બરાબર, અહીંયા પણ સરખાયા હતા ને? કઈ ગયા? હા, અહીંયા સરખાવતા. તો h upon √3 બરાબર √3 into h minus 20. હવે આ √3 આની જોડે ઉપર ગુણાશે એટલે તમારું સ્ટેપ આવશે h બરાબર √3 into √3h minus 20. આ આની જોડે ગુણાશે એટલે 3 થઈ જશે 3h. આ આની જોડે ગુણાશે એટલે 20 √3 થઈ જશે. h બરાબર 3h minus 20 into √3. બરાબર, હવે આ 3h છે, આ 20 √3 આ બાજુ જતા રહે અને આ h આ બાજુ જતા રહે. તો આના પછીનું સ્ટેપ આવશે 3h minus h બરાબર 20 √3. 3 માંથી 1 જાય એટલે 2
તો 2h બરાબર 20√3 અહીં આગળ h બરાબર 20√3 ભાગ્યા 2 આ 2 ને 20 નો છેદ ઉડશે એટલે h ની કિંમત આપણને મળે 10 into √3 મીટર બરાબર સ્ટેપ નંબર 7 હવે x ની કિંમત છે x બરાબર h upon √3 પરિણામ 1 મુજબ તો h ની કિંમત હવે મૂકી દો તો x બરાબર 10√3 ભાગ્યા √3 હવે √3 ને √3 નીકળી ગયા એટલે h બરાબર 10 મીટર આવી ગયું સ્ટેપ નંબર 8 તો આમ ટાવરની ઊંચાઈ 10 ગુણ્યા √3 મીટર છે અને નેરની પહોળાઈ એ 10 મીટર છે બરાબર કેટલી મિનિટ 35 તો 12મો દાખલો એક લઈ લઈએ છીએ બરાબર દાખલા નંબર 12 એની રકમ છે 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ એ 60 મીટર છે ગુસ્સો આવ્યો તો કેમ આવું કર્યું હે મેં એટલે જ કીધું કે આ દાખલો છેલ્લો કારણ કે મને ખબર પડી જાય કે તમે હવે હેંગ થઈ જશો બરાબર તો ટાવરના તળિયાનો અવષેધ કોણ 45 છે એટલે ઉચ્છેદ કોણ કેટલો છે 60 અને અવષેધ કોણ 45 છે તો બંને આપેલું છે તો ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે આકૃતિ આપેલી નથી તો સ્ટેપ નંબર 1 શું કરીશું આકૃતિ દોરો હવે આકૃતિ દોરો તો 7 મીટર ઊંચી એક ઇમારત એટલે આ કોણ છે ઇમારત બરાબર આ ઇમારત છે એ ઇમારત પરથી એટલે આ ઇમારત આખી આ ચોરસ ઇમારત છે એની પરથી એક કેબલ ટાવરની ટોચ એટલે અહીંયા કેબલ ટાવરની ટોચ બરાબર એનો ઉચ્છેદ કોણ એ 60 છે ઉપરનો અને તળિયાનો અવષેધ કોણ એટલે આ નીચેનો છે એ 45 છે બરાબર તો આખા ટાવરની ઊંચાઈ એટલે ટાવર એટલે ક્યાંથી છે અહીંયાથી અહીંયા સુધી જ આ ટાવર છે ટાવરની ઊંચાઈ એટલે કે સામેની બાજુ આમ તો ના રહેવા દો હવે અહીંયા AB એ 7 મીટર ઊંચાઈની ઇમારત છે તો આ બાજુ પણ કેટલી થઈ 7 મીટર જ થઈ બરાબર નંબર B CD એ કેબલ ટાવર છે કઈ ગયો આ CD આખો એ આખો તમારો કેબલ ટાવર છે બરાબર હવે C હવે AE લંબ CD દોરો AE કઈ ગયો આ AE લંબ CD એટલે આ તમે વધનો દોરો છો સમક્ષિતિજ ધરી બરાબર આવો યાર હા તો એનાથી શું થાય જેથી E એ CD પરનું બિંદુ હોય આથી ચતુષ્કોણ ABDE લંબચોરસ બને આપેલ પરિસ્થિતિમાં એ ચોરસ છે બરાબર અહીંયા ચોરસ છે બાકી મોટા ભાગે કેવું બને છે કે લંબચોરસ જ બને છે બરાબર તો E હવે AB બરાબર 7 મીટર ખૂણો E બરાબર 90 અને ખૂણો B બરાબર 90 તો ખૂણો CAE બરાબર 60 અને ખૂણો EAD બરાબર 45 ઉચ્છેદ કોણ અને અવષેધ કોણ થઈ ગયા હા તો આથી ED બરાબર AB બરાબર 7 મીટર અને F પછી G ખૂણો AED કયો EAD કઈ ગયો EA અને D EAD એટલે 45 અને ADB એટલે આ ખૂણો
તો આ કેટલો થશે 45. કેમ થયા આ બે કેમ થયા તો યુગ્મ કોણની જોડ અને એવું કહે છે કે AE આ AE નું મૂલ્ય છે અને BD નું મૂલ્ય એ પણ સરખું થાય તો AD અને BD એ પણ સરખું સામસામેની બાજુ આ બે કોણ છે સામસામેની બાજુ સમાન બરાબર તો સ્ટેપ નંબર 2 હવે ત્રિકોણ AB અને D કયો છે ત્રિકોણ AB અને D એટલે આ નાનો ત્રિકોણ નીચે 1 નંબર એની અંદર ખૂણો B કાટખૂણો છે તો tan D બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ AB ભાગ્યા BD બરાબર tan 45 બરાબર 7/BD અહીંયા tan 45 બરાબર 1 આવું મૂલ્ય આપેલું છે એટલે 1 બરાબર 7/BD આ BD ક્રોસમાં જતા રહેશે એટલે BD બરાબર 7 મીટર હવે BD બરાબર 7 મીટર આવ્યું તો આપણને BD બરાબર AE એ બંને છે એટલે AE બરાબર પણ કેટલું આવશે 7 મીટર એટલે આ 7 મીટર આવ્યું આ 7 મીટર આવ્યું ચારે ચાર બાજુ 7 મીટરની થઈ ગઈ બરાબર તો હવે વાંધો શું રહ્યો કશો વાંધો નથી અમને તો ક્યાં પહેલાય વાંધો હતો તો કે સ્ટેપ નંબર 3 હવે ત્રિકોણ CEA જુઓ CEA કઈ ગયો ઉપરનો હવે CEA માં પાસેની બાજુ અને ખૂણો આપેલો છે તો તમે સામેની બાજુ શોધી શકો છો તો ત્રિકોણ CEA માં ખૂણો E કાટખૂણો છે તો tan A બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો CE/A tan 60 બરાબર CE/7 tan 60 નું મૂલ્ય આપણને આપેલું છે √3 બરાબર તો √3 બરાબર CE/7 તો CE બરાબર 7 × √3 મીટર CE કયું છે CE એટલે આ જે ભાગ છે એ તમને મળ્યો અહીંથી આટલો એ 7 × √3 મીટર મળ્યો બરાબર હવે સ્ટેપ નંબર 4 તો આખું અંતર આપણું છે તો અહીંયા C' D હોવાથી CD બરાબર CE plus ED CE આપણને મળ્યા 7 × √3 અને ED આપણને મળ્યા છે 7 બંનેમાંથી 7 સામાન્ય લો એટલે 7 × √3 + 1 મીટર સ્ટેપ નંબર 5 આમ ટાવરની ઊંચાઈ 7 × √3 + 1 મીટર છે બરાબર તો આ રીતે તમારા 12મો દાખલો અહીંયા પૂરો થયો હવે 12 પછી 16 એટલે 13 14 15 16 એટલા જ દાખલા છે એ આપણે પછી જોઈશું બરાબર અત્યારે ભૂખા લાગી હોય તો